સતપરિયા પરિવારના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવારના પ્રમુખ આદરણીય નિલેશભાઈ, મંચ પર બિરાજિત સર્વે પરિવારના વડીલો, કાર્યકારી સમિતિના સૌ સભ્યો અને આપ સૌ પરિવારના વડીલો સભ્યો, પહેલી તો એ વિનંતી છે કે આ નગારા વગાડવાનું બંધ કરી દેજો એટલે વ્યવસ્થિત રીતે સંભળાય. સૌથી પહેલા અહીંયા જેટલા વડીલો બેઠા છે ને, બહેનો ભાઈઓ, બધા ધ્યાનથી હવે અમુક બાબત સાંભળજો. અહીંયા જેટલા વડીલો બેઠા છે એ વડીલોને આપણે જોરદાર તાળીઓ દ્વારા વધાવવા છે. એકવાર જોરદાર તાળીઓ તમામે તમામ વડીલો માટે. તો તાળીઓ તમારી પાસે મેં પહેલા પડાવડાવી, પણ વડીલો માટે તાળીઓ શું કામ? કારણ કે સામાન્ય રીતે વડીલો ગાદી મૂકતા નથી. નવી જનરેશન હોય ને એને જવાબદારી આપતા નથી, પોતે પોતે પકડી રાખે. આ જુવાનડાઓને કાંઈ ખબર પડે નહીં એમ કરી અને જવાબદારીઓ સોંપવામાં બહુ જ મોડું કરે. ભીષ્મ દાદા છે ને એને 10.5 દિવસ સુધી કૌરવ પક્ષની જવાબદારી પોતાના માથે જ રાખી. એ તો અર્જુને જ્યારે બાણ માર્યા ત્યારે છોડ્યું કે હવે કોઈક બીજાને આપો. પણ આપણા પરિવારના આ વડીલો વંદનને પાત્ર છે કે એમણે સમયસર યુવાનોને જવાબદારી આપી દીધી, એના પર વિશ્વાસ રાખીને કે આ બહુ સરસ કરશે. અને આવું બહુ ઓછા પરિવારમાં થતું હોય છે, જે સતપરિયા પરિવારમાં થયું. એટલે તમામ વડીલોને ખૂબ ખૂબ વંદન. આજે કેટલીક બહુ મહત્વની વાતો મારે પરિવારના દીકરા તરીકે આપ સૌની સમક્ષ કરવી છે. શૈલેષ સતપરિયાને ન કેવળ ગુજરાત પણ ગુજરાતની બહાર પણ મોટિવેશનલ સ્પીકર તરીકે વ્યાખ્યાન આપવા બોલાવે છે. અને અલગ અલગ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં અને ગુજરાતની બહાર બીજા રાજ્યોમાં પણ પ્રવચન કરવા માટેની તક મળે છે, બહાર બધે વિચારો વેચવા માટેની તક મળે છે. પરંતુ આજે પરિવારના સભ્યોને કેટલીક મનનીય વાતો કરવી છે. વાતોની શરૂઆત એક સરસ મજાની નાની વાર્તા સાથે આપણે કરીએ. હળવી ભાષામાં મહત્વની વાતો કરવી છે એટલે તમારા હૃદય સુધી આ વાત પહોંચી શકે. આ ભંડારિયા જેવું એક ગામ હતું અને એ ગામની અંદર એક કુંભાર રહે. એ કુંભારભાઈ માટીમાંથી અલગ અલગ પ્રકારના વાસણો બનાવે. એ માટીના વાસણો વેચે, એમાંથી આવક થાય અને માંડ માંડ એના પરિવારનું ગુજરાન ચાલે. એક વખત કોઈ વ્યક્તિ એને મળી. પેલી જે વ્યક્તિ મળી હતી એ ભણેલી ગણેલી હોશિયાર. એટલે એમણે પેલા કુંભારભાઈને એવું કહ્યું કે તમે માટીના વાસણ બનાવી અને વેચો છો, તમને કમાણી થાય, તમારું ગુજરાન ચાલે, પણ આ મકાનના નળિયા બદલતા નથી. જો તમારે સરસ મજાનું પાક્કું મકાન કરવું હોય, તમારી ઘરે પણ મોટર કાર આવે એવું તમે ઈચ્છતા હોય, તો મારે તમને એક સલાહ આપવી છે. એટલે પેલા કુંભારભાઈએ કહ્યું કે તો બહુ સારું, આવી ઈચ્છા તો બધાયને થાય. મકાન સરસ પાકું થઈ જાય, ગાડી આવે, થોડીક બેંક બેલેન્સ થઈ જાય, આવી તો બધાની ઈચ્છા હોય, મારી એ ઈચ્છા છે, બોલો મારે શું કરવું જોઈએ? એટલે પેલા ભાઈએ એમને એવું કહ્યું કે તમે જે માટીના વાસણો બનાવો છો ને, એને બદલે જે વેચવાથી તમને વધારે પૈસા મળે અને જેની વધારે માંગ હોય એ તમારે વેચવું જોઈએ, એ બનાવવું જોઈએ. પેલા ભાઈ કે પણ મને કઈ ખબર પડતી નથી, તમે સમજ આપો તો ખ્યાલ આવે. એટલે ભાઈએ જવાબ આપ્યો અને પેલા કુંભારભાઈને એવું કહ્યું કે અત્યારે છે ને યુવાનોમાં ચલમ પીવાની ફેશન છે. પેલા બીડી પીતા, સિગરેટ પીતા, હવે ચલમ પીવે છે. એટલે તમે માટીમાંથી વાસણ બનાવવાને બદલે માટીમાંથી ચલમ બનાવો, ચલમ, અને ચલમ વેચો. ચલમ વેચાશે ને તો તમને બહુ સારી રકમ મળશે. કુંભારને વિચાર ગમ્યો. એ માટી લઈ આવ્યા, માટીને ગુંદીને તૈયાર કરી, એ માટીને ચાકડા ઉપર ચડાવી અને એ માટી ઉપર પોતાના હાથનો અંગૂઠો અડાડી એને ચલમનો આકાર આપવાની શરૂઆત કરી. હજી આમ ભૂંગળી જેવો આકાર સેજ નીકળ્યો ને, ત્યાં તરત જ એક બીજી વ્યક્તિ આવી જે કુંભારનો મિત્ર હતો. એને આવીને આ કુંભારભાઈને એવું કહ્યું કે ભાઈ આ તું શું બનાવે છે? મેં તને કોઈ દી આવી ભૂંગળીયું બનાવતા તો જોયો નથી.
એટલે એમણે જવાબ આપ્યો કે ભાઈ એક મિત્ર મને મળ્યા હતા, બહુ ભણેલા ગણેલા હતા, હોશિયાર હતા. એને મને સલાહ આપી કે તારે પૈસા કમાવા હોય તો ચલમ બનાવીને વેચ, એટલે ચલમ બનાવું છું. સામે તરત જ આ કુંભારના મિત્રએ એને કહ્યું કે તને જેને સલાહ આપીને એ વાત સાચી છે. ચલમ બનાવ તો વધારે પૈસા મળે, વધારે કમાણી થાય, આ વાત સાચી. પણ ચલમ ક્યારે બનાવવી એ નક્કી કરવું પડે દોસ્ત. એ સમય જોવો પડે કે ચલમ ક્યારે બનાવે. અને ચલમ બનાવવા માટેનો શ્રેષ્ઠ સમય શિયાળો છે. શિયાળામાં ચલમ બનાવને તો વેચાય. અને અત્યારે ઉનાળો આવે છે એટલે ઉનાળામાં ચલમ બહુ વેચાશે નહીં. આ ભાઈને લઈ થયું કે વાત સાચી છે. એના મિત્રએ એવું કહ્યું કે તારે ખરેખર પૈસા કમાવા હોય તો શિયાળામાં ચલમ બનાવજે, પણ અત્યારે એક કામ કર, માટલા બનાવ, માટલા. કારણ કે ઉનાળો આવે છે, લોકોને માટલાની જરૂર પડશે, એમાં પૈસા મળશે. કુંભારનો વિચાર બદલાયો. જે માટીના પિંડામાંથી ચલમ બનવાની હતી એ જ માટીના પિંડા ઉપર એને એક થપાટ મારી. જે ભૂંગળી બની હતી એ ભૂંગળી ફરી માટીનો પિંડો બની ગઈ. અને પછી એમાંથી એને માટીના માટલાનો આકાર આપવાનો શરૂ કર્યો. એટલે પેલો માટીનો પિંડો બોલ્યો. હવે સાંભળજો બરોબર ધ્યાન. એ માટીના પિંડાએ કહ્યું, એ ભાઈ ઉભો રે, તું કરે છે શું? હમણાં તો કઈક ભૂંગળી જેવું બનાવતો હતો અને હવે કઈક જુદું બનાવે છે. તારો વિચાર શું છે? તું શું કરે છે? એટલે આમણે જવાબ આપ્યો કે હું માટલું બનાવું છું. તો કે પેલા શું બનાવવાનો હતો? એટલે કુંભારે કહ્યું કે હું પેલા ચલમ બનાવવાનો હતો. તો કે હવે પણ માટલું શું કામ બનાવે છે? કે મારો વિચાર બદલાઈ ગયો. અને એ વખતે માટીનો પિંડો કહે છે કે તારો તો વિચાર બદલાણો, પણ તારો વિચાર બદલાવાને કારણે અમારું તો જીવન જ બદલાઈ ગયું. કારણ કે અમે પેલા ચલમ બનવાના હતા અને હવે માટલું બનશું. જીવન જ બદલાઈ ગયું. પણ ભલું થજો ભગવાનનું કે તારો વિચાર બદલાણો. કારણ કે જો તારો વિચાર ના બદલાયો હોત તો અમે ચલમ બનત, અને ચલમ બનત એટલે અમે બળત અને બીજાને બાળત. પણ હવે અમે માટલું બનશું, અને માટલું બનશું એટલે અમે ઠરશું ને બીજાને ઠારશું. માણસના વિચાર બદલાઈને એટલે એનું જીવન બદલાય જાય. અને આજનો આ કાર્યક્રમ વિચાર બદલવા માટેનો છે કે આપણા વિચાર બદલાય તો આપણું જીવન બદલાય. જો વિચાર હકારાત્મક અને શુદ્ધ હોય તો જીવન આખું એ દિશાનું થાય, અને વિચારો નકારાત્મક હોય તો જીવન આખું એ દિશાનું થાય. હું ઘણી વખત એક ઉદાહરણ દ્વારા વાત સમજાવું છું ને મારો એક વિડિયો ખૂબ વાયરલ થયેલો. આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે હંમેશા ચોઘડિયા જોઈને આપણે કામ કરીએ છીએ. ચોઘડિયા પહેલા જોઈએ કે ચોઘડિયું કયું છે. આજે જ એક રિલેટિવને ગાડી લેવા જવું છે. એને મને કહ્યું કે મારી સાથે આવજે. એટલે મેં એમ કહ્યું કે ભાઈ મારે આજે સકપરિયા પરિવારનો કાર્યક્રમ છે, એમાં જવાનું છે, એટલે હું સાથે નહીં આવી શકું. મને કે ના, હારે તો આવવું જ પડશે. તો કાર્યક્રમ પૂરો કરીને આવો, આપણે બપોર પછી જશું. મેં કીધું વાંધો નહીં, 4, 4:30 નો ટાઈમ રાખો, એવા સમયે આપણે જશું. મને કે ના, આપણે 3 વાગે જવું છે. મેં કીધું કેમ? તો કે 3 વાગે ચોઘડિયું સારું છે. આપણે કોઈ પણ કામ કરવું હોય ને ત્યારે ચોઘડિયા જોઈએ. મારે તમને એ પૂછવું છે પરિવારના સભ્યોને, બધા બહેનો અહીંયા આટલા બધા છે, કેલેન્ડરમાં આપણે ચોઘડિયા જોઈએ છીએ, ભાઈઓ આટલા બધા છે. આ 1.5 કલાકનું એક ચોઘડિયું હોય, અને દિવસની અંદર તમે કલાક જોવા જાઓ તો દિવસમાં 12 કલાક આવે. એટલે 12 કલાકમાં ચોઘડિયા 1.5 કલાકનું એક એવી રીતે ગોઠવવા જાઓ તો ચોઘડિયાની સંખ્યા કેટલી થાય? 8. ગણિતના વિદ્યાર્થીઓ એ કહી શકે. 1.5 કલાકનું એક ચોઘડિયું હોય એટલે 8 ચોઘડિયા થાય, 12 કલાક પૂરા. પણ હવે આજે આપણો આખો કાર્યક્રમ પૂરો થાય, માતાજીનો પ્રસાદ લઈ લઈએ અને તમે ઘરે જાઓ ને, પછી ઘરે જઈને કેલેન્ડરમાં જોજો, ચોઘડિયા આમ 8 હશે, પણ ચોઘડિયાના નામ જોશો ને તો એ 8 નહીં હોય, એ 7 જ છે. ચોઘડિયા 7 જ છે, 8 નથી. ઋષિ મુનિઓ કેટલા વિચારશીલ હતા એનો આપણને ખ્યાલ આવે કે આ ઋષિ મુનિઓએ જે ચોઘડિયા ગોઠવીને આપ્યા છે ને, 7 ચોઘડિયા પણ એને 8માં ગોઠવીને આપ્યા. કેવી રીતે? તો હંમેશા જે પહેલું ચોઘડિયું હોય ને એ જ છેલ્લું ચોઘડિયું આવે. હંમેશા પહેલું જે હોય એ જ છેલ્લું આવે. આજે માની લો કે મંગળવાર છે
અને આજે મંગળવારનું જે પહેલું ચોઘડિયું હોય છે ને દિવસનું, એ જ મંગળવારનું છેલ્લું ચોઘડિયું આવશે. પહેલું ચોઘડિયું શુભ તો છેલ્લું શુભ, અને પહેલું કાળ તો છેલ્લું કાળ. આ આપણને એવું સમજાવે છે કે તમારી શરૂઆત જેવી હશે ને તમારો અંત એવો જ આવશે. જો તમારી શરૂઆત શુભ તો અંત પણ શુભ, અને તમારી શરૂઆત કાળ તો અંત પણ કાળ. બીજી બહુ મહત્વની વાત કરે છે, એ જે 7 ચોઘડિયા છે એને જે ગોઠવ્યા છે ને એ સમજવા જેવું છે. આ 7 ચોઘડિયામાં એક ચોઘડિયું તટસ્થ છે, તટસ્થ, ન્યુટ્રલ. ન્યુટ્રલ કે તટસ્થ નો મતલબ એવો થાય કે એ સારું પણ નથી અને એ ખરાબ પણ નથી. તટસ્થ છે, ન્યુટ્રલ છે, સારુંય નહીં ખરાબય નહીં. એ ચોઘડિયાનું નામ છે ચલ. ચલ ચોઘડિયું ન્યુટ્રલ છે, તટસ્થ છે, સારું પણ નથી અને ખરાબ પણ નથી. 3 ચોઘડિયા સારા, અને એને ચડતા ક્રમમાં ઋષિ મુનિઓએ ગોઠવીને આપ્યા છે. અને એ સારા ચોઘડિયા કયા? તો શુભ, લાભ અને અમૃત. આ 3 ચોઘડિયા સારા. 3 ચોઘડિયા ખરાબ, એને ઉતરતા ક્રમમાં ગોઠવીને આપ્યા છે. એ કયા? તો કે ઉદ્વેગ, રોગ અને કાળ. આ 3 ચોઘડિયા ઉતરતા ક્રમમાં, એ ખરાબ ચોઘડિયા. આ 7 ચોઘડિયા દ્વારા આપણા ઋષિ મુનિઓ આપણને એ પણ કહેવા માંગે છે કે આ જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ હોય. એ સારી પણ ન હોય, એ ખરાબ પણ ન હોય, એ તટસ્થ હોય. પણ એની આજુબાજુ વ્યક્તિ અને વિચારો કેવા આવે છે ને એને આધારે કાં તો એની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફ હોય, અને કાં તો એની યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફ હોય. આપણી આજુબાજુના વિચારો કેવા છે, આપણી આજુબાજુની વ્યક્તિ કેવી છે, એ બહુ મહત્વની છે. જો આપણી આસપાસની વ્યક્તિ અને વિચાર હકારાત્મક હોય તો યાદ રાખજો, જીવનમાં બધું શુભ બનશે. મુશ્કેલ પરિસ્થિતિઓની વચ્ચે પણ તમને શાંતિનો અનુભવ થશે. જો વિચારો સારા હશે, વિચારો હકારાત્મક હશે તો. અને જીવનમાં શુભ બને એટલે એનો લાભ મળવાનો શરૂ થાય. તમામ પ્રકારના લાભ મળે. શારીરિક લાભ મળે, માનસિક લાભ મળે, સામાજિક લાભ મળે, આર્થિક લાભ મળે, આધ્યાત્મિક લાભ મળે, તમામ પ્રકારના લાભ મળે. અને લાભ પછી અમૃત. અમૃતનો મતલબ થાય એનો ક્યારેય નાશ ન થાય, એમ એ વ્યક્તિની કીર્તિ એ કાયમ માટે ટકી રહે. પણ જેની આસપાસની વ્યક્તિ અને વિચારો નકારાત્મક હોય એના જીવનમાં સૌથી પહેલા ઉદ્વેગ આવે. અને ઉદ્વેગનો અર્થ થાય છે અશાંતિ. વિચારો જ અશાંતિ લાવે. જો નકારાત્મક વિચારો હોય તો નકારાત્મક વિચારો વ્યક્તિના જીવનમાં અશાંતિ લાવે. અને અશાંતિ પછી, ઉદ્વેગ પછી ઋષિ મુનિઓએ ગોઠવીને આપ્યું છે, ઉદ્વેગ પછી રોગ. અશાંતિ રોગ લાવે. માણસનું મન અશાંત રહે, માણસનું મન સ્થિર ન હોય એટલે શારીરિક અને માનસિક રોગનો એ ભોગ બને. અને ત્યાર પછી કાળ. અને કાળનો મતલબ થાય છે ખતમ. એનું બધું ખતમ થઈ જાય. વ્યક્તિ તટસ્થ હોય પણ એની આસપાસની વ્યક્તિ અને વિચારો જ એને કાં તો અમૃત તરફ લઈ જાય અને કાં તો કાળ તરફ લઈ જાય. સગપરિયા પરિવારે અમૃત તરફ જવું છે કે સગપરિયા પરિવારે કાળ તરફ જવું છે, એનો આધાર સગપરિયા પરિવાર હકારાત્મક વિચારસરણી તરફ જાય છે કે નકારાત્મક વિચારસરણી તરફ જાય છે, એ અગત્યનું છે. એનો આધાર એના પર છે. આપણે બધા જો હકારાત્મક વિચારો તરફ જઈએ, કેટલીક વાતો તમારી પાસે આજે હું મૂકીશ. મોટા ભાગે એટલું રાખજો, મેં કહ્યું ને કે નકારાત્મક વિચારો મનમાં અશાંતિ લાવે. કેટલીક વખત અમુક વિચાર આપણા મનમાં આવે જે નકારાત્મક હોય. જેમ કે પિતૃ નડે છે. કોઈક આવીને આપણને કહી જાય કે તમારા ઘરમાં મુશ્કેલી છે ને, તમારો ધંધો ચાલતો નથી ને, તમારા ઘરમાં 2 વ્યક્તિનું અવસાન થયું ને, તમારે ત્યાં સંતાન નથી થતું ને, તમારે ત્યાં આવી અશાંતિ છે ને, તમારા પિતૃઓ નડે છે, પિતૃ દોષ છે. એટલું યાદ રાખજો, આ વિચાર, નકારાત્મક વિચાર મનમાં જવાને કારણે તરત જ તમારું મન અશાંત થાય. અને એક વખત મન અશાંત થાય એટલે જાત જાતના શારીરિક અને માનસિક બંને રોગો આવે. આજે એક વાત અહીંયા બરોબર સમજીને જજો કે પિતૃઓ ક્યારેય નડતા જ નથી. આ સમજીને જજો. જો કોઈ એવું કહેવા વાળું હોય તો એ સંપૂર્ણપણે ખોટા છે, કારણ કે પિતૃ ક્યારેય નડે જ નથી. આ જગતનો જ વિચાર કરો ને. કોઈ દીકરાએ કંઈ ખોટો નિર્ણય લઈ લીધો
અને એને કારણે એ દીકરાને નુકસાન ગયું, એને 25-50 લાખ રૂપિયાનું નુકસાન કર્યું. અને એ વખતે એના પિતા પોતાના દીકરાનું નુકસાન ભરપાઈ કરવા માટે પોતાની જમીન વેચી નાખે, પણ દીકરાનું નુકસાન ભરપાઈ કરી અને દીકરાને સુખી કરે. દીકરાને સુખી કરવા માટે જે પિતા પોતાની જમીન વેચી નાખતા હોય, એ પિતા કે એ પિતૃઓ પોતાના વંશને નુકસાન કઈ રીતે કરી શકે, આ જરા વિચારો. કોઈ દિવસ પિતૃ ક્યારેય નડતા જ નથી. આ બરોબર વિચાર કરીને જજો. જો આપણે હકારાત્મક દ્રષ્ટિ અપનાવશું તો ઉલટાના આપણા પિતૃઓ રાજી થશે. રત્ના બાપા જ્યાં હશે ત્યાં બેઠા બેઠા એટલા રાજી થશે કે મારો સક્કરિયા પરિવાર હવે યોગ્ય રસ્તે જઈ રહ્યો છે. એટલે પિતૃ નડે છે આ મનમાંથી બરોબર કાઢી નાખજો. કારણ કે મનમાં જે હોય ને એ જ પછી ધીમે ધીમે મેં તમને કહ્યું એની અસરો થવાની શરૂઆત થાય. એક બહુ સરસ મજાનું પુસ્તક, મને વાંચનનો બહુ શોખ. અહીંયા રામજીભાઈ સક્કરિયા છે, પરસોત્તમભાઈ છે, આ વલ્લભભાઈ છે, આ બધા વડીલ મિત્રોને ખબર છે મારી ઘરે મેં 3000 પુસ્તકોની લાઇબ્રેરી બનાવી છે. વાંચનનો બહુ શોખ છે, એને કારણે પુસ્તકો લખું પણ છું. અત્યાર સુધીમાં તમારા સક્કરિયા પરિવારના દીકરાએ 33 પુસ્તકો લખ્યા અને 33 પુસ્તકોમાંથી મોટા ભાગના પુસ્તકો બેસ્ટ સેલર બન્યા. લખી ત્યારે શકાય, બોલી ત્યારે શકાય જ્યારે તમને વાંચવાની ટેવ હોય. મેં જે પુસ્તકો વાંચ્યા એમાં એક મને બહુ સરસ ગમી ગયેલું પુસ્તક, એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર. આ પુસ્તક એન્થોની રોબિન્સ નામના એક લેખકે લખેલું છે. અને ફોર્ચ્યુન 500 પોતાના ટોપ મેનેજમેન્ટને જે પુસ્તકની ટ્રેનિંગ આપે છે ને, એ ટ્રેનિંગની અંદર આ પુસ્તકનો સમાવેશ કર્યો છે. હવે ફોર્ચ્યુન 500 એટલે શું એ સમજજો. ફોર્ચ્યુન 500 એટલે આ વિશ્વની ટોચની 500 કંપનીઓ, ટોચની, જેનું ટર્ન ઓવર અબજો ડોલરમાં હોય એવી ટોચની 500 કંપની, એના ટોપ મેનેજમેન્ટને જેનો પગાર વાર્ષિક 25 કરોડ 50 કરોડ હોય, આવી વ્યક્તિઓને જે પુસ્તકની ટ્રેનિંગ આપે છે એ પુસ્તકની હું તમને વાત કરું છું. એટલે કોઈ સામાન્ય પુસ્તક નહીં. એ પુસ્તકના લેખક એન્થોની રોબિન્સ છે. એ પુસ્તકની અંદર એક બહુ જ સરસ મજાના પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે. અને એ કયો પ્રસંગ છે એ જરા તમે સાંભળજો. અમેરિકાની અંદર કોઈ એક ગુનેગાર હતો. એનો ગુનો બહુ મોટો હતો અને એના ગુનાને કારણે અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા કરી. આપણે અહીંયા ભારતમાં મૃત્યુદંડ આપવો હોય તો આપણે ફાંસી આપે, ફાંસી આપી અને મૃત્યુદંડ આપે. પણ અમેરિકાની અંદર મૃત્યુદંડ આપવા માટે મહદ અંશે ઇલેક્ટ્રિક કરંટ આપીને મૃત્યુદંડ આપે છે. ઇલેક્ટ્રિક કરંટ આપે એટલે એક ખુરશી ઉપર બેસાડે અને એ ખુરશીમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર કરે. ઇલેક્ટ્રિક કરંટ એને લાગે અને એ વ્યક્તિનું અવસાન થાય. આ કેદીને ઇલેક્ટ્રિક કરંટ દ્વારા મૃત્યુદંડની સજા કોર્ટે કરી, એની તારીખ નક્કી કરવામાં આવી. અને પછી આ કેદી ઉપર એક પ્રયોગ કરવાનું નક્કી થયું. અમેરિકાની એક સંસ્થા છે જે મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે કામ કરે છે. એ સંસ્થાએ સરકાર, કોર્ટ બધાની પરવાનગી લઈ અને આ કેદી પર એક પ્રયોગ કર્યો. આમ પણ એ કેદી મરવાનો જ હતો, એટલે એને પ્રયોગ માટેની છૂટ આપવામાં આવી. હવે સાંભળજો કયો પ્રયોગ થાય છે. એના મૃત્યુની જે તારીખ હતી એ તારીખના 7 દિવસ પહેલા એ કેદી પાસે જવામાં આવ્યો. ઉચ્ચ અધિકારીઓ એની પાસે ગયા અને કેદીને એવું કહ્યું કે ભાઈ, કોર્ટે તને મૃત્યુદંડની સજા આપી છે અને તારે મરવાને 7 દિવસ બાકી છે. તને ખબર છે, તારી તારીખ નક્કી છે, એમાં કોઈ હવે બદલાવ નથી. અને તને ઇલેક્ટ્રિક કરંટ દ્વારા મૃત્યુદંડ આપવાનો હતો, પણ કોર્ટે હવે તારી સજા બદલી છે. એટલે પેલાને વિચાર આવ્યો કે સજા બદલી તો શું કર્યું હશે. આ અધિકારીઓએ એવું કહ્યું કે કોર્ટે એવું નક્કી કર્યું છે કે હવે તને ઇલેક્ટ્રિક કરંટ આપીને મારવાનો નથી, તને નાગ કરડાવીને મારવાનો છે. તને ઝેરી સાપ કરડાવવામાં આવશે અને ઝેરી સાપ તને કરડે, એનું ઝેર તારા શરીરમાં જાય અને એને કારણે તારું મૃત્યુ થશે. એને થોડી બીક લાગી. રોજે રોજ
આ વ્યક્તિને યાદ કરાવવામાં આવે કે તારા મૃત્યુને હવે 6 દિવસ બાકી છે અને 6 દિવસ પછી ઝેરી સાપ કરડાવીને તને મારશું, તારા મૃત્યુને 5 દિવસ બાકી, 4 દિવસ બાકી, રોજ યાદ કરાવે. મૃત્યુના આગલા દિવસે એમને એવું કહ્યું કે આવતીકાલે તારું મૃત્યુ. અને અમે 6 દિવસથી જોઈએ છીએ કે તું બહુ ડરે છે, ગભરાય છે, પણ ડરવાની જરૂર નથી, કારણ કે અમે તને જે સાપ કરડાવશું ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે અને એ કરડતાની સાથે જ તારું મૃત્યુ થશે. તારે તરફડિયા નથી મારવાના, તારે કોઈ મુશ્કેલી નથી પડવાની. ઇલેક્ટ્રિક કરંટ આપે તો હજી થોડાક ઝટકા લાગે, આમાં કંઈ નહીં થાય. સાપ કરડે એ હારે તારું મૃત્યુ થઈ જશે, એટલે ચિંતા કરમાં. મૃત્યુનો દિવસ આવ્યો. એ કેદીને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો. કેદી ખુરશી ઉપર બેઠો. એનાથી 50 ફૂટ દૂર એક કરંડિયો મૂકવામાં આવ્યો અને એક કરંડિયામાંથી એક સાપને બહાર કાઢવામાં આવ્યો. એ સાપ ધીમે 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 આગળ વધતો હતો અને આગળ વધતા વધતા કેદી પાસે આવ્યો. કેદીની નજીક જ્યારે પહોંચ્યો ને પેલો એકદમ ધ્રુજે અને એ વખતે ત્યાં હાજર રહેલી વ્યક્તિઓ એવું કહ્યું કે એ સાપ તમને કરડે, તમે જોશો તો તમને થોડીક વધારે પીડા થશે, વધારે તકલીફ પડશે, તમારી પીડા ઓછી થાય એટલે અમે તમને મદદ કરીએ છીએ, તમારી આંખ ઉપર પટ્ટો બાંધી દઈએ. એની આંખ ઉપર પાટો બાંધવામાં આવ્યો, આંખ બંધ કરી દેવામાં આવી અને જે સાપને છૂટો મૂકવામાં આવ્યો તો એ સાપને પકડી અને ફરી પાછો પેલા કરંડિયામાં મૂકી દીધો. પણ એવું કહેવામાં આવ્યું કે સાપ તમારી નજીક જ છે અને ગમે ત્યારે તમને દંશ મારશે. પેલાને મનમાં તો એમ જ હતું કે સાપ મારી નજીક છે. થોડી વાર થઈ, અગાઉ નક્કી કરેલા આયોજન પ્રમાણે એક વ્યક્તિ હાથમાં ઇન્જેક્શન લઈને આવ્યો. ઇન્જેક્શનમાં ડિસ્ટિલ્ડ વોટર હતું અને એ ડિસ્ટિલ્ડ વોટર વાળું ઇન્જેક્શન 3-4 વખત પેલી વ્યક્તિના પગમાં માર્યું અને પછી લઈ લીધું. એ વ્યક્તિ તરફડવા માંડી અને થોડી જ મિનિટોની અંદર એનું મૃત્યુ થયું. આ પ્રયોગ કરવાનો હતો એટલે અમેરિકાના 4 ડોક્ટરોની, 4 એક્સપર્ટ ડોક્ટરોની પેનલે એના શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું મૃત્યુનું કારણ જાણવા માટે કે આ માણસ મર્યો શું કામે. અને પોસ્ટમોર્ટમ કરે ત્યારે એમાં કોઝ ઓફ ડેથ, મૃત્યુના કારણ લખવામાં આવે. આ 4 ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યું અને કોઝ ઓફ ડેથ, મૃત્યુના કારણમાં એવું લખ્યું કે આ વ્યક્તિના શરીરમાં લોહીની સાથે ઝેર ભળવાને કારણે એનું મૃત્યુ થયું છે. હવે જરા કલ્પના કરો, ઝેર તો આપ્યું જ નહોતું, ઇન્જેક્શન હતું ખાલી, અને એ પણ ડિસ્ટિલ્ડ વોટર, અને પાણીને તો અંદર પણ નહોતું નાખ્યું, તો આ ઝેર આવ્યું કેવી રીતે? આ મનની એવી ગજબની તાકાત છે ને કે આ ધારે તો ડિસ્ટિલ્ડ વોટરને ઝેર બનાવી શકે. આ મગજ એવું છે અને આ મગજ ધારે તો ઝેરને ડિસ્ટિલ્ડ વોટર બનાવી. અને એનું ઉદાહરણ આપું તમને. આ જેટલી બહેનો બેઠી, બહેનોને બધાને ખબર છે, ભાઈઓને ખબર છે. મીરાજીનું નામ ન સાંભળ્યું હોય એવું લગભગ આપણામાંથી કોઈ ના. અને મીરાજીની હત્યા કરવા માટે, મીરાજીને મારી નાખવા માટે રાણાજીએ દૂધનો કટોરો મોકલાવ્યો અને દૂધના કટોરાની અંદર ઝેર ભેળવ્યું. એ ઝેર ભેળવેલો દૂધનો કટોરો એને મીરાજીની પાસે મોકલાવ્યો. મીરાજીએ એ પીધો. ઝેર અંદર ગયું, શરીરમાં ગયું. મીરાજીનું મૃત્યુ થવું જોઈએ પણ મીરાજીનું મૃત્યુ નથી થયું. મીરાજી જીવિત રહ્યા. કેમ? ભગવાને તો એની રક્ષા કરી જશે. પણ સાથે સાથે એ પણ સમજો કે મીરાજીના વિચારો હકારાત્મક હતા. મીરાજીએ એને ઝેર તરીકે પીધું જ નથી. મીરાજી તો એમ માનતા હતા કે મારા કૃષ્ણનો પ્રસાદ છે અને કૃષ્ણના પ્રસાદ તરીકે અંગીકાર કર્યું ને એટલે એની કોઈ અસર ઝેરની એના શરીર પર થઈ જ નહીં. એમ તમારો નબળો વિચાર કે તમારો સારો વિચાર કાં તો તમારા જીવનમાં સુખ લાવે અને કાં તો તમારા જીવનમાં દુઃખ લાવે. માતાજી ક્યારેય પરેશાન નથી કરતા, પિતૃઓ ક્યારેય હેરાન નથી કરતા, પણ મનમાં તમે એવું માનો કે માતાજી પરેશાન કરે છે, પિતૃઓ પરેશાન કરે છે, એટલે એની અસર શરૂ થશે થશે અને થશે. એ લખી રાખજો. આમાં ઘણા એવું કે ઓલા ભાઈ બોલવા આવ્યા હતા, એ વાતું તો કરતા હતા, પણ જો ખરેખર પિતૃ નડતા હોય એવું લાગે છે, અમારા તકલીફ થોડીક વધતી જાય છે. મનમાં નકારાત્મક વિચારો હશે તો તકલીફો વધશે વધશે અને વધશે. અને એટલે આજે અષાઢી બીજનો પરમ પવિત્ર દિવસ છે. આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. સકપરિયા પરિવારે આ સ્નેહ મિલન માટે, માતાજીને વંદન કરવા માટે, પિતૃઓને વંદન કરવા માટે જે દિવસની પસંદગી કરી છે એ દિવસ પણ અદ્ભુત છે.
આજના દિવસે ભગવાન જગન્નાથજી પોતાના બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રની સાથે નગરચર્યા કરવા માટે નીકળે એવો આ પરમ પવિત્ર દિવસ. હમણાં જ રામજી સાહેબે વાત કરી એ પ્રમાણે આજનો દિવસ એટલે નવું વર્ષ, કચ્છીઓનું તો નવું વર્ષ છે અને નવું વર્ષ ભગવાન નગરચર્યા કરવા માટે નીકળે એવો દિવસ એટલે નવા વિચારોને સ્વીકારવાનો દિવસ. અને એટલે આજથી અહીંયા જ્યારે આપણે જઈએ ને, મને ખ્યાલ છે કે તમે બધા જ્યારે અહીંયા આવ્યા ત્યારે માતાજીના દર્શન કરીને જ અહીંયા બેઠા છો, પણ આજે જ્યારે આપણે વિદાય થઈએ ને ત્યારે પણ એક વખત ફરીથી માતાજીના દર્શન કરવા માટે જઈએ અને માની સમક્ષ આપણે સંકલ્પ કરીએ કે આજના દિવસથી અમે અમારી જાતને અંધશ્રદ્ધાથી દૂર રાખીશું અને શ્રદ્ધા તરફ વળીશું. અહીંયા જે અલગ અલગ પ્રકારના સૂત્રો લખ્યા છે ને, એમાં એક બહુ સરસ મજાનું સૂત્ર લખેલું છે, લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ બહુ ખતરનાક છે. લંકાનો રાવણ બહુ નુકસાન ન કરે, પણ એક વખત મનમાં શંકા ઘરી ગઈ ને કે આમ થાય એટલે પૂરું. જો એક વખત શંકા નીકળી ને તો એનો આનંદ અલગ પ્રકારનો છે. હું રાજકોટની અંદર ગુજરાત સરકારનું ટ્રેનિંગ સેન્ટર છે, એમાં અધિકારી તરીકે નોકરી કરતો હતો. એક બીજી ઘટના કેવી છે, ધ્યાનથી સાંભળજો. એક જિલ્લા આરોગ્ય અધિકારી હતા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હતા, આયુર્વેદ ડોક્ટર હતા અને બહુ જ સારા નામાંકિત ડોક્ટર. એ સરકારમાંથી નિવૃત્ત થયા. એની ઉંમર આમ તો મારા પિતાજીની જેટલી ઉંમર, પણ મારે એની જોડે મિત્રતા સારી. એટલે એક વખત એ ડોક્ટર સાહેબ મને મળવા માટે આવ્યા. ફરી હું કહું છું કે આ પ્રસંગને ધ્યાનથી સાંભળજો. કેટલીક જે અગત્યની બાબતો હોય ને એ જરા ધ્યાનથી સાંભળવા જેવી. એ સાહેબ મને મળવા માટે આવ્યા. હવે એમને નિવૃત્તિ પછી રાજકોટની અંદર જ રૈયા સર્કલ પાસે એનું ક્લિનિક ચાલુ કર્યું છે. એ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા, પણ એમણે પોતાનું ક્લિનિક ચાલુ કર્યું. અને ક્લિનિક શેનું છે તો એ ફર્ટિલિટીની દવા કરે છે. ફર્ટિલિટીની દવા એટલે જેને સંતાન ન થતું હોય એને સંતાન થાય એના માટેની એ દવા આપે છે. સંતાન ન થતું હોય એને સંતાન થાય એની દવા આપ્યા પછી જેને દવા આપી હોય ને એવા લગભગ 70% કરતા વધારે દંપતીને ત્યાં સંતાન થાય છે. એટલે એમની દવા બહુ અસરકારક છે. આવું મેં સાંભળેલું, ઘણા બધા પાસેથી સાંભળેલું. એ જ્યારે મને મળવા માટે આવ્યા ત્યારે મેં એમને એવું કહ્યું કે સાહેબ, મેં આવું સાંભળ્યું છે કે તમે નિઃસંતાન દંપતી માટે જે દવા આપો છો કે જેનાથી સંતાન થાય, તો એ દવા એટલી અસરકારક છે કે કોઈને ત્યાં 15 વર્ષે પણ સંતાન થયું છે. આ વાત સાચી? મને કે આ સાચી. મેં એને બીજો પ્રશ્ન કર્યો. મેં સાહેબ, ખરેખર એવી દવા હોય કે સંતાન ન થતું હોય એને પણ સંતાન થાય? મને કે આયુર્વેદમાં કેટલીક એવી દવા હોય કે જે દવા મદદ કરે, પણ એ મદદ ખાલી 1% કરે. મેં તો બાકી 99% શું? મને કે બાકીના 99% એના વિચારો બદલવા પડે. મેં એટલે શું? હવે એમણે જે મને કીધું એ સાંભળજો. મને કે કોઈ પણ દંપતી મારે ત્યાં સંતાન માટેની દવા લેવા માટે આવે ને એટલે મારી પહેલી શરત એ હોય કે એકલી વ્યક્તિએ નહીં આવવાનું, પતિ પત્ની બંને આવવાનું. સંતાન બેયને જોઈ છે ને તો બેય આવવાનું, એકે નહીં આવવાનું. એટલે પતિ પત્ની બંને આવે. જ્યારે પહેલી વખત મળવા આવ્યા હોય ત્યારે હું એમને ખાલી એટલું જ પૂછું કે જો તમારે ત્યાં સંતાન જન્મે કે તમારે ત્યાં સંતાન ન જન્મે એના માટેના 2 કારણ હોય. એક કારણ તમારું શરીર અને બીજું કારણ તમારું નસીબ. 2 કારણ. કાં તો તમારા શરીરમાં કંઈ ખામી હોય કે જેથી સંતાન ન જન્મે, અને કાં તો તમારા નસીબમાં કંઈક ખામી હોય જેથી કરીને સંતાન ન જન્મે. જો શરીરની ખામી હોય ને તો એ દવાથી દૂર થાય, પણ નસીબની ખામી કોઈ રીતે દૂર ના થાય. એટલે પહેલું તો આપણે એ જોવું પડશે કે તમારા નસીબમાં સંતાન છે કે કેમ. જો તમારા નસીબમાં સંતાન હશે ને તો આપણે દવા કરશું, 100% સંતાન થશે. પણ તમારા નસીબમાં જ સંતાન નહીં હોય તો હું તમને ના પાડી દઈશ કે મહેરબાની કરીને દુનિયાની કોઈ દવા નહીં લેતા, તમારા સંતાન નહીં થાય. એટલે પહેલી વખતે આવે ત્યારે હું આટલી વાત કરું અને પછી દંપતીને એવું કહું, એક કામ કરો, અઠવાડિયા પછી તમારે બતાવવા આવવાનું, અને તમે અઠવાડિયા પછી જ્યારે બતાવવા આવો ને ત્યારે તમારી બંનેની જન્મ કુંડળી કઢાવીને લાવજો. એટલે આપણે તમારું નસીબ જોશું, સંતાન છે કે કેમ.
પછી કે અઠવાડિયા પછી બે પતિ પત્ની આવે, કુંડળી કઢાવીને આવે અને મારી સામે કુંડળી મૂકે. ઈ કુંડળી કઢાવીને જે દિવસે બંને આવ્યા હોય અને એ દિવસે તમે બેયના મોઢા જોવો ને, આમ એવા બિચારા ચિંતામાં હોય જાણે કે કોઈક પરીક્ષાનું પરિણામ ડિક્લેર થવાનું હોય ને એવી રીતે ચિંતા લઈ અને મારી પાસે આવે. બેયની કુંડળી મારા ટેબલ ઉપર મૂકું, પછી એકદમ ગંભીર બની જાવ, ગંભીર. અને આમ કુંડળી સામે જોયા જ કરું, થોડીક વાર આ કુંડળી સામે જોઉં, થોડીક વાર ઓલી કુંડળી સામે જોઉં, થોડીક વાર આમ જોઉં, જોયા જ કરું. કઈ જવાબ ન આપું, ગંભીર બની જાવ, કપાળે થોડીક વાર આમ હાથ રાખું, બેયના ચહેરા સામે એક વાર જોઈ લઉં. ઈ બેય તો એટલા ટેન્શનમાં હોય ન પૂછો વાત. લગભગ 10 મિનિટ આવું કરું અને પછી કે એમ કહું, જો ભાઈ તારી કુંડળીમાં છે ને શુક્ર આ સ્થાન પર છે અને બેન તારી કુંડળી જો એમાં બુધ આ સ્થાન પર છે અને આ એવું બતાવે છે કે તમારા નસીબમાં એક નહીં, તમારા નસીબમાં 2 સંતાન છે. હું આટલું બોલું અને એના ચહેરા પર જે તેજ આવે ને ત્યાં મારું કામ પતી ગયું પૂરું. એણે મને એવું કીધું કે સાહેબ ભગવાનના સોગંદ ખાઈને કહું છું, હરામ છે મને કુંડળીમાં કાંઈ ખબર પડતી હોય, હરામ છે કાંઈ ખબર નથી પડતી કુંડળીમાં. પણ ખાલી એના મનના વિચારો બદલું કે તારા નસીબમાં છે જ, અને મનના વિચાર બદલાઈને એટલે તરત જ એક સંતાન પેદા કરવા માટે શરીરમાં જે રસની જરૂર પડે ને આ મન એ રસ પેદા કરવાનું ચાલુ કરી દે અને સંતાન પેદા થાય. મનમાં એક વખત ઘૂસી ગયું કે માતાજી રૂઠા છે, પિતૃઓ છે, એના તરફથી કંઈક તકલીફ છે, આવું થઈ રહ્યું છે, તો એવું થશે જ, આ લખી રાખજો. પણ એક વખત મનમાં જો પોઝિટિવ વિચાર આવ્યો કે માં મને કોઈ દિવસ નુકસાન કરે નહીં, માં તો ખોડામાં લઈને રમાડે અને પિતા હંમેશા વાલ કરે, જો આ વિચાર આવે ને તો કોઈ દિવસ માતાજી કે પિતૃ આપણને નડશે નહીં. વિચારોને આધારે આ બધું થતું હોય છે, આ સમજો અને આજે આ વિચારો કાઢજો. ભાઈઓ કરતા મારે તો આ બાજુ કેવું છે, અને એમાંય આ બાજુ જેટલા વડીલ માજીઓ બેઠા ને બે હાથ જોડીને કેવું છે કે મહેરબાની કરીને નવી પેઢીમાં નો નાખતા. આમાં કે પણ હજી તમારે ઓલું તો બાકી રહી ગયું, કાંઈ બાકી નથી રહી ગયું, બધું પૂરું થઈ ગયું. માં બધું સ્વીકારી લેશે, કાંઈ બાકી રહેતું નથી. નબળા વિચારો નહીં નાખતા, નહીતર નવી પેઢી નબળી થશે. આપણે બધા માતાજીમાં શ્રદ્ધા રાખીએ, શ્રદ્ધા બિલકુલ રાખીએ, આપણી માં જ, અને માં હંમેશા આપણું ધ્યાન રાખે. એટલું યાદ રાખજો, જેને શ્રદ્ધા હોય ને માં એનું કામ કરે કરે અને કરે જ. શ્રીમદ ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ સમગ્ર માનવ જાતને વચન આપતા એવું કહે છે કે જેના જેના પ્રત્યે શ્રદ્ધા છે તેની તે શ્રદ્ધાને તેના વિશે હું દ્રઢ કરું છું. આ ભગવાનનું વચન છે. ભગવાન એવું કહે છે કે તમે શ્રદ્ધા રાખશો તો તમારી શ્રદ્ધાને હું દ્રઢ કરીશ, અને એ શ્રદ્ધા કોઈ ભંડારિયામાં રાખે તો એની શ્રદ્ધા દ્રઢ થાય, અને કોઈ અમેરિકામાં રાખે તો એની શ્રદ્ધા દ્રઢ થાય. આ પણ સમજી રાખજો. શ્રદ્ધા નહીં હોય અને શિખરબદ્ધ મંદિરની અંદર આરસ પાણની મૂર્તિની સામે પ્રાર્થના કરશો ને તોય એનો કોઈ અર્થ નથી. અને શ્રદ્ધા હશે તો ખાલી ઘરે બેસી આંખો બંધ કરી અને પલાઠી વાળી માનું અને બાપાનું સ્મરણ કરી અને પ્રાર્થના કરશો ને તો એ પ્રાર્થના પણ માં અને બાપા એ સ્વીકારશે. સ્મરણ કરી પૂરા હૃદય સાથે પ્રાર્થના કરીએ એ અગત્યનું છે. એક ફરીથી સત્ય ઘટના મારે કહેવી છે કે જો આપણે શ્રદ્ધા રાખીએ તો એ શ્રદ્ધાનું પરિણામ શું હોય એ જરા સમજજો. આ એક ઘટના જો આપણને સમજાય ને તો એ ઘણું સમજાઈ જાય એમ છે. એક ડોક્ટર હતા, હવે ફરી પાછું જે અગત્યનું આવશે ત્યાં હું એવું કહીશ કે ધ્યાનથી સાંભળજો. આમ તો તમે બધા પૂરી એકાગ્રતા સાથે સાંભળો છો, પણ છતાંય આ ઘટનાને, આ સત્ય ઘટનાને જરા ધ્યાનથી સાંભળજો. એક ડોક્ટર હતા, એ ડોક્ટરનું નામ હતું ડોક્ટર માર્ક, અને એ કેન્સર રોગના સ્પેશિયાલિસ્ટ હતા. કેન્સરમાં એની એક્સપર્ટાઇઝ એવી, એની ફી પણ એટલી ઊંચી કે સામાન્ય દર્દીઓની તાકાત નહીં કે ડોક્ટર પાસે સારવાર કરાવી શકે. અને એ ડોક્ટર પાસે એટલા બધા દર્દીઓ આવતા કે એમાંથી નવરા ન થઈ શકે, કારણ કે એટલા બધા એક્સપર્ટ હતા. એક વખત એક બહુ જ મોટી કોન્ફરન્સ હતી, અને એ કોન્ફરન્સની અંદર મુખ્ય મહેમાન તરીકે આવવા આ ડોક્ટર માર્કને આમંત્રણ આપવામાં આવ્યું. જેણે કોન્ફરન્સનું આયોજન કરેલું હતું એ આયોજન કરનારી કમિટી ડોક્ટર માર્કને મળવા માટે ગઈ અને એવું કહ્યું કે અમે આવી એક કોન્ફરન્સ કરીએ છીએ, અને એ કોન્ફરન્સની અંદર વિશ્વના ડોક્ટરો આવે છે, ખાલી એક દેશના નહીં,
વિશ્વના મોટા ભાગના દેશોના ડોક્ટર આવે છે અને અમારી ઈચ્છા છે કે તમે આ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે આવો. ડોક્ટર માર્કે પહેલા તો ના જ પાડી દીધી કે મારી પાસે એવો કોઈ સમય નથી, મારા માટે તો મારા દર્દી એ જ અગત્યના છે, એટલે હું આવી કોઈ કોન્ફરન્સમાં ક્યારેય જતો નથી, અત્યાર સુધી ગયોય નથી અને મારે આવવુંય નથી. મને માફ કરજો, તમે આમંત્રણ આપવા આવ્યા, તમારો આભાર, પણ મારે તમારી કોન્ફરન્સમાં નથી આવવું. ઓલા લોકોએ બહુ વિનંતી કરી કે સાહેબ વિશ્વભરના ડોક્ટરો આવે છે, બધા ડોક્ટરોને તમારી પાસેથી કંઈક આશા છે, કંઈક અપેક્ષા છે, અમારી પણ મોટી અપેક્ષા છે, તમારા જ્ઞાનનો લાભ બધાને મળશે, સાહેબ તમે આવો. બહુ વિનંતી કરી ત્યારે ડોક્ટર માર્કે એની વિનંતી માન્ય રાખીને એવું કહ્યું કે ચલો હું આવીશ. હવે જ્યાં જવાનું હતું ને એ જગ્યા પ્લેન દ્વારા મુસાફરી કરે તો લગભગ 2 કલાકમાં પહોંચી શકે એટલી દૂર હતી. એટલે એમણે વિચારી લીધું કે કંઈ વાંધો નહીં, 2 કલાક મને જવાના થશે, 2 કલાક આવવાના થશે, 4 કલાક ત્યાં કોન્ફરન્સ અને બીજો ટાઈમિંગ જશે, મારા 8-10 કલાક જશે, કંઈ વાંધો નહીં, હું આપીશ. હવે અહીંથી જરા ધ્યાનથી સાંભળજો. ડોક્ટર માર્ક એ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે નીકળ્યા. ફ્લાઇટમાં એની ફ્લાઇટ ટેક ઓફ થઈ, પ્લેનમાં એ જતા હતા, 1 કલાકનું અંતર કાપ્યું, અડધે રસ્તે પહોંચ્યા, અડધા રસ્તા કરતા થોડાક આગળ હતા અને સાવ અચાનક એની ફ્લાઇટ એમાં ટેકનિકલ ખામી આવી, ફ્લાઇટમાં મુશ્કેલી આવી અને મુશ્કેલી આવી એટલે ફ્લાઇટને તાત્કાલિકપણે લેન્ડ કરવી પડી. નજીકનું જે એરપોર્ટ હતું એ એરપોર્ટની પરવાનગી લઈ અને ત્યાં એને લેન્ડ કરવામાં આવી, ત્યાં ઉતારવામાં આવી. એ એરપોર્ટ બહુ નાનું હતું. ઘણી વખત અમુક નાના એરપોર્ટ હોય, જેમ કે કેશોદમાં એરપોર્ટ છે પણ એ નાનું એરપોર્ટ છે, એકાદ ફ્લાઇટ માંડ આવે. અમરેલીમાં એરપોર્ટ છે, નાનું એરપોર્ટ છે. આવું નાનું એરપોર્ટ હતું પણ એના ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ઇમરજન્સી લેન્ડિંગ કર્યું પછી ટેકનિકલ જે એક્સપર્ટ હતા એને ફ્લાઇટમાં બધું જોયું પણ મુશ્કેલી દૂર થઈ શકે એમ નહોતી. હવે શું કરવું? તો કે જ્યાં સુધી બીજી ફ્લાઇટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અહીંથી આગળ જઈ શકાય તેમ નહોતું. બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરતા કરતા ઓછામાં ઓછા 5-6 કલાક નીકળી જાય એમ હતા અને વાં તો 5 કલાક પછી તો કોન્ફરન્સ હતી, એટલે પહોંચવું કોઈ રીતે પહોંચાય નહીં. ડોક્ટર માર્કે એ વખતે નક્કી કર્યું, હવે સમજો, ત્યાં એ જ એરપોર્ટની બહાર ટેક્સી પણ ભાડે મળતી હોય, તમે ટેક્સી લઈને પણ જઈ શકો. ત્યાં 2 પ્રકારની ફેસિલિટી હોય, એક ડ્રાઈવર સાથેની ટેક્સી મળે અને બીજું ડ્રાઈવર વગરની ટેક્સી મળે, જે તમારે સેલ્ફ ડ્રાઈવ કરીને તમારી જાતે ચલાવીને જવાનું થાય. હવે તે જ દિવસે ડ્રાઈવરો બધા હડતાલ ઉપર, એ બધા સ્ટ્રાઇક ઉપર ગયેલા, એટલે ટેક્સી પણ કેવી મળે તો કે સેલ્ફ ડ્રાઈવ કરવું પડે એવું. આમને જોયું કે મારે જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચવા માટે જો હું ડ્રાઇવિંગ કરીને જાઉં તો 4 કલાકનો સમય લાગે એમ છે અને કોન્ફરન્સને હજી 5 કલાકની વાર છે, તો હું જો ડ્રાઇવિંગ કરીને જાઉં ને તોય કોન્ફરન્સમાં પહોંચી જાઉં. એટલે ડોક્ટર માર્ક બહાર આવ્યા, ટેક્સી ભાડે કરીને એની અંદર પેલું જીપીએસમાં જોયું કે 4 કલાકનું અંતર મારે જ્યાં જવું છે એ બતાવે છે શહેર. નક્કી કર્યું કે હું પહોંચી જઈશ. ગાડી ડ્રાઈવ કરવાનું શરૂ કર્યું. લગભગ કલાક જેવી ગાડી ડ્રાઈવ કરી અને વરસાદ ચાલુ થયો. એટલો વરસાદ પડે, પવન પણ આવે, કશું જ દેખાય નહીં. પેલું જીપીએસ નું જે કંઈ પણ સિગ્નલ હતું એ પણ બંધ થઈ ગયું. હવે કરવું શું? ધીમે ધીમે ગાડી ચલાવતા જાય. ગાડી ચલાવતા લગભગ 4 કલાક જેવો સમય થઈ ગયો અને એ વખતે વરસાદ બંધ થયો અને એવું થયું કે હવે તો હું ચોક્કસપણે શહેરમાં પહોંચી ગયો હોય, કારણ કે 1 કલાક પહેલા ગાડી ચલાવતો તો ના 4 કલાક બીજી 5 કલાક થઈ ગઈ, એટલે હવે તો હું ત્યાં પહોંચ્યો જ હોય. વરસાદ શાંત થઈ ગયો, વાતાવરણ ચોખ્ખું થયું, જીપીએસમાં રસ્તો બતાવ્યો તો રસ્તો અવળો પકડાઈ ગયો તો જ્યાં પહોંચવામાં પહોંચી જાય એમ હતા ને ત્યાં હજી પાછું 5 કે 6 કલાક બતાવતું હતું. હવે નક્કી કોન્ફરન્સમાં પહોંચે જ નહીં. એટલો કંટાળેલો એ માણસ, એટલો થાક લાગેલો, એટલો ભૂખ્યો થયેલો. અને એ વખતે બાજુમાં એક નાનું એવું ઘર જોયું, રોડ ઉપર ઘર હતું. એને એવી ઈચ્છા થઈ કે મને બહુ ભૂખ લાગી છે, અહીંયા જાવ, કંઈક જમવાનું મળે. એ ગાડી પાર્ક કરીને ઘરે ગયા. ઘરના માલિકને વિનંતી કરી કે મને કંઈક જમવાનું મળે. એને કહ્યું કે આ જમવાનો જ ટાઈમ છે, તમે થોડી વાર બેસો, હમણાં તમે વધુ બનાવી લઈએ. થોડી વારે બેઠા, પછી જમવાનું તૈયાર થયું. એ ભાઈ, એના પત્ની અને આ ડોક્ટર માર્ક એ ત્રણેય જમવા માટે બેઠા. હવે જરા ધ્યાનથી સાંભળજો.
ત્રણેય જમવા માટે બેઠા એટલે પેલા પતિ અને પત્ની જેનું ઘર હતું, જેને ત્યાં ડોક્ટર માર્ક આવ્યા, એ બંને દંપતી આમ હાથ જોડી અને કંઈક પ્રાર્થના કરતા હતા. હવે ડોક્ટર માર્ક તો વૈજ્ઞાનિક, આવું કઈ માને નહીં, એટલે એ તરત જ પણ એટલું તો સમજે ને કે માલિક ખાય એ પેલા આપણે ખવાય નહીં, એટલે સામે ડીશ પડી હતી પણ એ એમને જોયા કરી. લગભગ 1 મિનિટ બંને એ પ્રાર્થના કરી ભગવાનને, અને પછી ડોક્ટર માર્કે જ્યારે એની પ્રાર્થના પૂરી થઈ ત્યારે એમને પૂછ્યું કે હું જોતો તો કે તમે આંખ બંધ કરીને કંઈક કરતા હતા. પેલા કે હા, શું કરતા હતા? તો કે પ્રાર્થના. ડોક્ટર માર્કે પૂછ્યું પ્રાર્થના શેની? આમ પ્રાર્થના ભગવાન સાંભળે છે? કેટલો સમયથી પ્રાર્થના કરો છો? એ દંપતીએ જવાબ આપ્યો કે લગભગ અમે 2.5 વર્ષથી રોજ આ પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સાંભળે છે? તો કે અત્યાર સુધી તો સાંભળી નથી. તો કે 2.5 વર્ષથી પ્રાર્થના કરો છો, હજી સુધી નથી સાંભળી, તો કરો છો શું કામે ને? પડતી કેમ નથી મૂકતા? અને એ વખતે દંપતીએ જવાબ આપ્યો કે આજ સુધી તો નથી સાંભળી, પણ અમને પૂરી શ્રદ્ધા છે કે ભગવાન એક દિવસ અમારી પ્રાર્થના જરૂરથી સાંભળશે. સામે ડોક્ટર માર્ક એમને એવું પૂછે છે કે તમે પ્રાર્થના શું કરતા હતા એ તો કહો. અને એ વખતે આ દંપતી એમને જવાબ આપે છે, દૂર રહેલા એક પલંગ પર 12 વર્ષનો દીકરો સૂતો હતો, અને દંપતી આંગળી ચીંધીને દીકરાને બતાવતા એવું કહે છે કે પેલા પલંગ ઉપર જે 12 વર્ષનો છોકરો સૂતો છે એ અમારો એકનો એક દીકરો છે, એને કેન્સર થયેલું છે. અમે ખૂબ પ્રયત્ન કર્યા પણ કોઈ એની સારવાર થઈ શકતી નથી, અને કેન્સર રોગના એક્સપર્ટ ડોક્ટરો એવું કહ્યું કે આની સારવાર આ જગતની અંદર માત્ર એક જ ડોક્ટર કરી શકે એમ છે, અને એ છે ડોક્ટર માર્ક. અને ડોક્ટર માર્ક સુધી લઈ જવો એ અમારી આર્થિક પરિસ્થિતિ નથી કે અમે અમારા દીકરાને ડોક્ટર માર્ક સુધી લઈ જઈ શકીએ. એટલે અમે રોજ સવાર, બપોર અને સાંજ જમતા પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ છોકરાને કેન્સર થયું છે, એની સારવાર ડોક્ટર માર્ક જ કરી શકે એમ છે, અને ડોક્ટર માર્ક સુધી પહોંચવાની અમારી કોઈ ક્ષમતા નથી. તો પ્રભુ તમે કંઈક એવો રસ્તો બતાવજો કે જેથી કરીને ડોક્ટર માર્ક સુધી અમે પહોંચી શકીએ. આટલી વાત કરીને ડોક્ટર માર્ક એકદમ ધ્રુજી ગયા. એના હાથમાં જે આમ કોળિયો લીધો તો નીચે પડી ગયો, અને આમ વિચારવા માંડ્યા કે હું અહીંયા કેમ આવી ગયો? મારે જે કોન્ફરન્સમાં જ નહોતું જવું એ કોન્ફરન્સમાં જવા માટે તૈયાર થયો. કોન્ફરન્સમાં નીકળ્યો ત્યારે ફ્લાઇટ છે એ અધવચ્ચે ખરાબ થઈ ગઈ. ફ્લાઇટ ખરાબ થયા પછી મારે ટેક્સી જોતી હતી, તો ડ્રાઈવર જ હડતાલ ઉપર હતા. જાતે ટેક્સી ડ્રાઈવ કરીને નીકળો તો જ્યાં જવાનો હતો ત્યાંથી રસ્તો બદલાઈ ગયો, અને અવળા રસ્તે આવીને આ જ ઘરમાં પહોંચ્યો. આ બધું કોણે કર્યું? તો કે આ ઉપરવાળાએ મારી પાસે બધું કરાવડાવ્યું. અને પેલા દંપતીની પ્રાર્થના સાંભળી. એમ જો હૃદયમાં શ્રદ્ધા હશે ને તો માં આપણી વાત સાંભળે જ, રત્ના બાપા આપણી વાત સાંભળે જ. અને હૃદયમાં શ્રદ્ધા નહીં હોય તો કોઈ પાડોશી વાત નહીં સાંભળે. આ સમજો, તમારા સામે ઉભા છે ને એ નહીં સાંભળે. અને એટલે આજના દિવસે આ સંકલ્પ કરીએ કે અમે જે કંઈ પણ પ્રાર્થના કરીશું પૂરી શ્રદ્ધા સાથે અને હૃદયથી પ્રાર્થના કરીશું તો એ પ્રાર્થના સાંભળશે. આપણા સૌના આસ્થાનું આ કેન્દ્ર છે, અને આસ્થાનું આ કેન્દ્ર છે એટલે આખી યુવા સમિતિ એમણે કેટલાક ક્રાંતિકારી પરિવર્તનો કર્યા, કેટલાક ક્રાંતિકારી ફેરફારો કર્યા. એમણે એવું વિચાર્યું કે સત્પરિયા પરિવાર અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને એની શ્રદ્ધા વિશેષ દ્રઢ થાય, એટલે આપણે અહીંયા એક સરસ મજાનું મંદિર તૈયાર કરવું છે. અત્યારે આપણો મઢ તો છે જ, પણ એ જ મઢ મંદિરનો આકાર લે, એક શિખરબદ્ધ મંદિર બને. એ શિખરબદ્ધ મંદિરની અંદર માં બિરાજે, અને આપણે અહીંયા આવીને ખોડો પાથરી માને પ્રાર્થના કરીએ. આપણી શ્રદ્ધાનું કેન્દ્ર મજબૂત થાય એટલા માટે અહીંયા સરસ શિખરબદ્ધ મંદિર થશે. અને આ શિખરબદ્ધ મંદિર, એટલું યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિ, આપણી જે પ્રણાલિકા આપણી છે, આપણી હિન્દુ સનાતન ધર્મની પ્રણાલિકા, એ પ્રમાણે આપણા સંસ્કારોને ટકાવી રાખવાનું કામ 3 માધ્યમો દ્વારા થાય છે: સંત, શાસ્ત્ર અને મંદિર. એક તો સંતો એ કામ કરે કે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર ટકે. બીજું શાસ્ત્રો, આપણા ધર્મગ્રંથો એ કામ કરે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારો ટકે. અને ત્રીજું મંદિર એ કામ કરે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારો ટકે. અને એટલે અહીંયા ઉત્કૃષ્ટ મંદિર એ તૈયાર થઈ રહ્યું છે. જે પ્રમાણે સમય બદલાય, રામજી સાહેબ એ વાત પણ કરતા હતા
કે સમય બદલાવાની સાથે સાથે આપણે આપણી જાતને પણ બદલવી પડે. જે સમયની સાથે નથી બદલાતા એનો સમય પણ ક્યારેય નથી બદલાતો, એટલે આપણે સમયની સાથે બદલાવું છે. સમય હવે એ પ્રકારનો છે તો આપણે મંદિર પણ એટલું ઉત્કૃષ્ટ કરવું છે કે જે મંદિર જોઈને જ આપણને અહીંયા આવવાની ઈચ્છા થાય, એ મંદિર આપણને ખેંચે, આપણને ખેંચીને અહીંયા લાવે. અને એમાં પણ મેં કહ્યું એ પ્રમાણે સંસ્કૃતિ અને સંસ્કાર ટકાવવા હોય અને ભાવિ પેઢીની અંદર એ સંસ્કૃતિ અને સંસ્કારો એ આગળ વધે એવું ઈચ્છતા હોય તો એના માટે પણ મંદિરની આવશ્યકતા છે. તમને બધાને ખબર હશે કે જ્યારે ઔરંગઝેબે મંદિરો ઉપર આક્રમણ શરૂ કર્યા અને હિન્દુ મંદિરોને તોડવાની શરૂઆત કરી, એ વખતે આપણા રાજાઓએ સૌથી સારું અને ઉત્કૃષ્ટ કામ કર્યું હોય તો આપણા એ તૂટેલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરી અને ફરીથી એ મંદિરોને ઊભા કર્યા. કારણ કે આપણા એ રાજાઓને ખબર હતી કે આ જ મંદિર લોકોની આસ્થાને, શ્રદ્ધાને દ્રઢ કરશે અને સંસ્કૃતિ અને સંસ્કારો એ અહીંથી જ વહેશે. જેમના પ્રત્યે આપણને સૌને અપાર શ્રદ્ધા છે, ખૂબ આદર છે, ખૂબ પ્રેમ છે, એવા સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એ અંધશ્રદ્ધામાં માનનારા નહોતા. અંધશ્રદ્ધાથી સંપૂર્ણપણે દૂર રહેનારું વ્યક્તિત્વ હતું. આપણે જય સરદાર બોલીએ તો ખાલી બોલવું નહીં, સરદાર પટેલના જીવનમાંથી એ શીખવું પણ ખરું. તમને કદાચ કોઈને ખબર હોય કે ના હોય, જ્યારે એમના પિતા ઝવેર બાપા એનું અવસાન થયું અને એનું અવસાન થયું એ વખતે એમના પિતાની પાછળ નાત જમણ રાખવાનું હતું. આપણે જેને દાળો કહીએ છીએ, એ નાત જમણ કરવાનું હતું. અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે એનો વિરોધ નોંધાવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે એવું કહ્યું કે ઝવેર બાપાની પાછળ તમારે જે કંઈ પણ ધાર્મિક ક્રિયાઓ કરવી હોય એ બધી જ ધાર્મિક ક્રિયાઓ કરો. ધાર્મિક ક્રિયા કરવાની બધી છૂટ છે. આપણા શાસ્ત્રોની અંદર વાત કરી છે, ગરુડ પુરાણની અંદર વાત કરી હોય તો આપણે તમામ પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરીએ, પણ કુરિવાજો એ મને બિલકુલ નહીં પોસાય. એટલા માટે બાપાની પાછળ નાત જમણ નહીં અને નહીં. સરદાર પટેલ એટલે વલ્લભભાઈ પટેલ અને એના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, આ બંને ભાઈઓએ કહ્યું કે નહીં એટલે નહીં. અને એ વખતે મોટા ભાઈએ તરત એવું કહ્યું, નરસિંહભાઈ એમનું નામ, એમણે એવું કહ્યું ના, નાત જમણ તો થાય. વલ્લભભાઈ કે નાત જમણ થાય હું નહીં આવું. નાત જમણ તમારે કરવું હોય તો કરો, બાપાની વિધિમાં હું આવવાનો નથી. આ સરદાર પટેલના શબ્દો. અને એ વખતે મોટા ભાઈ એવું કીધું, નો આય તો તને જમીનમાં ભાગે નહીં મળે. હવે એક તો ઝવેર બાપા પાસે 10 વીઘા જમીન હતી ખાલી, અને એમાં એ કે તને ભાગ નહીં મળે. એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કે છે, મારે ભાગ જોતોય નથી, પણ આ કુરિવાજોની સામે તો હું નહીં જ રહું. શ્રદ્ધા પ્રત્યે મારું શીશ અવશ્ય નમશે, પણ જ્યાં અંધશ્રદ્ધા હશે ત્યાંથી મારી જાતને હું દૂર રાખીશ. વલ્લભભાઈ પટેલ પોતાના પિતા ઝવેર બાપાની આ જે 12માની વિધિ હોય ને એ 12માની વિધિમાં ગયા નથી, અને એને કારણે વલ્લભભાઈ પટેલને જમીનમાં ભાગે નથી મળ્યો. અને હવે તમારી જાણ માટે, સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે આ જગત છોડીને ગયા 15મી ડિસેમ્બર 1950 ના રોજ, એ વખતે એના ખાતામાં ખાલી 237 રૂપિયાનું બેલેન્સ હતું. એના નામે કોઈ મિલકત છે જ નહીં, કારણ કે મકાન તો હતું નહીં અને બાપા તરફથી જમીન નહોતી આવી, તેને જમીન નથી, જમીન વગરના હતા. અને એનું કારણ તો કે હું અંધશ્રદ્ધામાં નહીં પડું. આવા જે કેટલાક કુરિવાજો છે એ કુરિવાજો દૂર કરવા પડે. પણ એ જ સરદાર પટેલ કે જેમણે એવું કહ્યું કે 12માની જે વિધિ છે અને ખાસ કરીને નાત જમણ, લોકોને ભેગા કરવાના, પરિવારની સ્થિતિ ન હોય તોય જમાડવાના, આ બધામાંથી મારે મારા પરિવારને બહાર કાઢવો છે. એ જ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સોમનાથ ગયા અને સોમનાથ મહાદેવનું મંદિર એકદમ ભગ્ન અવસ્થાની અંદર જોયું, એનું હૃદય દ્રવી ઉઠ્યું. અને સરદાર પટેલે એ જ વખતે સમુદ્રમાંથી પેલી અંજલિ લીધી અને સમુદ્રમાંથી પાણી લઈ અને ત્યાં જ સોમનાથ દાદાની હાજરીમાં સંકલ્પ કર્યો કે આ સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને ઉત્કૃષ્ટ મંદિરનું નિર્માણ અહીંયા થાય, એના માટે સોમનાથ ટ્રસ્ટની આપણે સ્થાપના કરીએ. ત્યાં સોમનાથ ટ્રસ્ટની સ્થાપના થઈ અને એમાં સૌથી પહેલું અનુદાન જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી એટલે જામ સાહેબે એ વખતે 1 લાખ રૂપિયાનું અનુદાન તે વખતે આપ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ એક તરફ કુરિવાજો બંધ થાય એના પ્રયત્નો પણ કરે, તો બીજી બાજુ મંદિરનું નિર્માણ થાય એના માટેના સંકલ્પો પણ કરે. હવે સોમનાથ દાદાના દર્શન કરવા જાઓ ત્યારે જોજો, સોમનાથ દાદાના
મંદિરના પ્રાંગણમાં જ સરદાર પટેલની વિશાળ પ્રતિમા રાખી છે. એ સરદાર પટેલના કારણે આજે સોમનાથનું મંદિર એના કળશ નહીં પણ એના શિખર પણ સોનાના થઈ રહ્યા છે. મંદિરના શિખર પણ સોનાના થાય. ઘણાને એવું થાય કે અહીંયા થોડાક ખર્ચા કરાય, પાણામાં ખર્ચા કરાય. આ બધા 65 લાખ નું બજેટ કરે છે, એમાં ખર્ચા કરાતા હશે. તો આપણા કરતા તો સરદાર પટેલ ક્યાંય બુદ્ધિશાળી હતા. એમણે કેમ ખર્ચો કર્યો સોમનાથના મંદિરની અંદર? કારણ કે એને ખબર હતી કે આ મંદિર લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, અને એ મંદિરનો જો પુનરોદ્ધાર થાય, એનો જીર્ણોદ્ધાર થાય, તો એને કારણે કેટલા લોકોની આસ્થા શ્રદ્ધા એ દ્રઢ થશે. એ જ પ્રમાણે આ માતાજીનો મઢ એ આપણા બધાની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, અને એટલે અહીંયા શિખરબદ્ધ મંદિર થાય તો કેટલા બધાની આસ્થા અને શ્રદ્ધા એ દ્રઢ થાય. આપણે અંધશ્રદ્ધામાંથી બહાર આવી અને એ તરફ આગળ વધીએ. છેલ્લી વાત કહી અને હું મારી વાત પૂરી કરું, કારણ કે હું બોલું છું એને કલાક થવા અને હજી બીજા ઘણા કાર્યક્રમો પણ છે. મારે છેલ્લે તમને એ કહેવું છે કે યુવા ટીમે જ્યારે આ પ્રયત્ન શરૂ કર્યો છે ત્યારે પરિવારની પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે કે આપણે બધા એમને સાથ આપીએ, બધા આપણે સાથ આપીએ. જેટલો આર્થિક સહયોગ કરી શકાય એટલો આર્થિક સહયોગ કરીએ. અહીંયા કેટલાય એવા પરિવારો બેઠા છે, હું વ્યક્તિગત રીતે ઓળખું છું કે ખૂબ આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ છે. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે અમારી જમીનના આટલા ભાવ આવશે, અને એટલી જમીનના ભાવ થઈ ગયા. એવું બને છે કે જમીન ઉપર કબજો કરનારો કોક આવીને કબજો કરી જાય અને પછી જમીન ખાલી કરાવવા માટે મોટી મોટી રકમ પડાવે, ન્યાયી રકમ આપવા માટે તૈયાર થાય, પણ માના ખોળામાં કઈ આપવું હોય તો ત્યાં આપવામાં થોડોક સંકોચ થાય. થોડાક હાથ છૂટા રાખજો. જેની ક્ષમતા છે એ હાથ છૂટા રાખે. તમારામાંથી મોટા ભાગના એ સત્યનારાયણની કથા સાંભળી હશે. સત્યનારાયણ કથા લગભગ એક પણ ઘર આપણું હિન્દુનું એવું બાકી ન હોય જ્યાં સત્યનારાયણની કથા ના થઈ હોય. સાંભળી. આ બાજુ બેઠેલા ભાઈઓએ કદાચ નહીં સાંભળી હોય, બહેનોએ તો સાંભળી જ હોય, કારણ કે એ ભૂદેવની નજીક બેઠા હોય. આ તો બધા બહાર જ બે હતા, એ મને ખબર છે. અને હું તો કથા સાંભળવા જાતો, વડીલો આપણને બોલે, એ છોકરા અહીંયા આવો. એટલે આપણે જઈ કેટલામી ટકોરી વાગી, આપણે કઈ ત્રીજી વાગી, બાપા કે તો 2 બાકી રહી. એને ખબર હોય 5 ટકોરી વાગે એટલે સત્યનારાયણનો શીરો આવે. પણ જેણે સત્યનારાયણની કથા સાંભળી છે એને ખબર હશે કે સાધુર નામનો વાણિયો પોતાના જમાઈની સાથે ચંદ્રકેતુ રાજાને ત્યાં વેપાર કરવા માટે ગયો. ખૂબ કમાણી કરી, પુષ્કળ પૈસા કમાણો, અને સંપત્તિના વહાણ ભરીને પોતાના વતનમાં જ્યારે પાછો આવતો હતો, એને વહાણોને નદીના કિનારે લાંગર્યા અને નાસ્તો કરવા માટે, ફ્રેશ થવા માટે, સ્નાન કરવા માટે, ભોજન કરવા માટે, થોડો થાક ઉતારવા માટે સસરો અને જમાઈ એ વહાણમાંથી નીચે ઉતર્યા. અને હજી તો કાંઠા ઉપર થોડા આગળ ગયા, એ વખતે ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને ત્યાં આવ્યા. એક સાધુનું રૂપ લીધું, વૃદ્ધ સાધુનું. અને ત્યાં આવ્યા પછી ભગવાને આ વાણિયાને એવું પૂછ્યું કે આ ઓલા વહાણ છે એ તારા છે? વાણિયો કે અમારા જ છે. એ કે વહાણમાં હું ભર્યું છે? અને એ વખતે બહેનોને બધાને ખબર છે, એ જ જવાબ આપશે, હું નહીં આપું, ઊંચા અવાજે બોલશે. વાણિયાએ પેલા સાધુને જવાબ આપ્યું કે મારા વાણમાં શું ભરેલું છે? જો બધાને ખબર, પાંદડા ને વેલા. એને જવાબ એવો આપ્યો કે પાંદડા ને વેલા ભર્યા છે. શું કામ ખબર? કારણ કે વાણિયો બહુ ચાલાક હતો. એને ખબર હતી કે આ સાધુ છે, બાવો છે, હમણાં કઈક માગશે તો માગે તો દેવું પડે. એટલે એને બદલે હું એવો જ કહું કે પાંદડા ને વેલા ભર્યા, માગે જ નહીં. એટલે કહ્યું કે પાંદડા ને વેલા ભર્યા છે. આટલી વાત કરીને પછી એ લોકોએ સ્નાન કર્યું. સાધુ બિચારા વયા ગયા ત્યાંથી. મનમાં રાજી થયા, જો પાંદડાને વેલા કીધા કઈ માગ્યું નહીં, વયા ગયા. સ્નાન કરી, ભોજન કર્યું, પાછા વાહણમાં આવ્યા અને વાહણમાં આવીને જોયું ખરેખર પાંદડાને વેલા. બધી સંપત્તિ જે હતી ને એ પાંદડાને વેલા થઈ ગયા. પછી એકદમ મૂંઝાઈ ગયા કે આ તો આપણી અત્યાર સુધીની મહેનત હતી એ બધું પાંદડાને વેલા થઈ ગયું, હવે શું કરવું? અને તરત યાદ આવ્યું કે ઓલા સાધુ પાસે ખોટું બોલાઈ ગયું. પાછા ઉતરા, દોડીને સાધુને ગોઈતા, ચરણ સ્પર્શ કર્યા, માફી માંગી અને એવું કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ, ખરેખર પાંદડાને વેલા નહીં, સંપત્તિ હતી. સાધુએ આશીર્વાદ આપ્યા. પાછા આવ્યા, જોયું તો પાછી સંપત્તિ થઈ ગઈ. હવે આવું આપણે સાંભળીએ એટલે આપણને એવું થાય કે આ તો હાવ કઈ આવું ક્યાંય હોતા હશે, પાંદડાને વેલા થઈ જાય, વળી સંપત્તિ થઈ જાય. પણ આના દ્વારા વેદવ્યાસજી બહુ મહત્વનો સંદેશો આપવા માંગે છે. આ સત્યનારાયણ કથા કોઈ સામાન્ય કથા નથી. વેદવ્યાસજીએ સ્કંદ પુરાણની અંદર રેવાખંડમાં આ કથાનું આખું વર્ણન કર્યું છે.
અને આના દ્વારા વેદવ્યાસજી આપણને બહુ મોટો સંદેશો આપવા માંગે છે. એ એવું કહે છે કે સમાજ માટે અને જગતના કલ્યાણ માટે જે સંપત્તિનો ઉપયોગ ન થાય ને એ બધી જ સંપત્તિ પાંદડા અને વેલા સમાન જ છે. થોડીક સંપત્તિનો ઉપયોગ સમાજ માટે લોકોના કલ્યાણ માટે પણ થાય અને બાકી કંઈ ઢીમ ઢળી જાય એ કાંઈ નક્કી નથી. રાકેશ ઝુનઝુનવાલા કરીને એક શેર બજારનો એવો ખેરખા 43,000 કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી. 43,000 કરોડ. અને 43,000 કરોડની સંપત્તિ ભેગા કર્યા પછી હમણાં લગભગ વર્ષ જેવું થયું, વયા ગયા. 43,000 કરોડ એમને પડ્યા રહ્યા, વયા ગયા. ઈ તો જામનગરની અંદર હમણાં એક 41 વર્ષની ઉંમરના ડોક્ટર છાપામાં વાંચ્યું હશે, અને હૃદય રોગના ડોક્ટર 16,000 તો એને હૃદય રોગની નાની મોટી સર્જરી કરી હતી. 16,000 સર્જરી કરી અને 41 વર્ષની ઉંમરે એને જ એટેક આવ્યો અને વયા ગયા. તો કમાણી બધી એમને પડી રહી. મારી કમાણી એમને ના પડી રે એનો સદુપયોગ થાય એ પણ જોઈએ. અને એટલે જેનાથી જે આપી શકાય ને એ અહીંયા આપજો. આર્થિક રીતે જે આપી શકાય એ આપજો, દિલથી આપજો, પ્રેમથી આપજો. ચોમાસું ચાલે છે અને આપણને બધાને ખબર છે કે ઉપરવાસ જ્યારે બહુ વરસાદ પડે અને ડેમમાં પાણીની સપાટી વધવા માંડે ને પછી તરત જ વહીવટી તંત્ર શું કામ કરે? સમયસર પાટિયા ખોલી નાખે. એટલે વધારાનું હોય ને એ નીકળી જાય. જો પાટિયા ન ખોલે અને એમને રાખે તો આખો ડેમ તૂટે ને બધું તણાઈ જાય. એમ જેના નસીબમાં માં લક્ષ્મી ખૂબ વરસતા હોય, ઉપરવાસ લક્ષ્મીનો ખૂબ વરસાદ હોય તો થોડા પાટિયા ખોલવા, એટલે વાંધો ન આવે. નકર ડેમ તૂટશે. ડેમ તૂટશે તો બધું લઈ જાય. અને ઘણા તૂટે છે. રાજકોટમાં એક બહુ મોટા બિલ્ડર હતા, એ બિલ્ડર ને અહીંયા દરોડા ધમ ચાલુ થયા. એવું કહેવાય છે કે લગભગ ઇન્કમ ટેક્સ વાળા 100 કરોડ લઈ ગયા અને હજી તોય મેળે તો આવતું જ નથી. યાર તકલીફ તો પડ્યા જ કરે છે. એટલે જેની જે ક્ષમતા, કદાચ પરિવારની કોઈ સામાન્ય વ્યક્તિ હોય અને સામાન્ય વ્યક્તિ માતાજીના ચરણોમાં પ્રેમથી 1 રૂપિયો અર્પણ કરે ને તો પણ માં એને કરોડ સમજી અને સ્વીકારશે. પણ મારાથી જે આપી શકાય એ હું માતાજીને આપું. આજે એક બીજો સંકલ્પ કરવા જેવો પણ છે કે તમામ સત્પરિયા પરિવારના લોકો આજે એક સંકલ્પ લઈને જાય કે આજથી આપણા ઘરે આપણે ગલ્લો રાખીએ, ગલ્લો, એક કુંભ. અને એ ગલ્લાની અંદર પરિવારના જેટલા સભ્ય હોય ને, જેટલા સભ્ય પરિવારના, મારા પરિવારની અંદર માની લો કે અમે 3 સભ્ય હોય તો રોજના 3 રૂપિયા ખાલી ગલામાં નાખવા. રોજના 3 જ રૂપિયા, વધારે નહીં. માત્ર 3 રૂપિયા એ ગલામાં રોજ નાખવાના. અને વર્ષે જે ભેગા થાય કે આવતા વર્ષે જ્યારે આપણે આ કાર્યક્રમમાં આવીએ ને ત્યારે માતાજીના મંદિર માટે એટલી રકમ તો લાવવાની. એટલે એક વ્યક્તિના 365 તો થઈ જ જાય. અને એમાં આ વખતે તો અધિક માસ છે આ વર્ષે, એટલે થોડાક વધશે ઉલટાના 365 કરતાય. અને જેટલા ગોપીઓ રહ્યા ને અધિક માસમાં ગોપીઓ જે ગાંડી થાય. મારે એક એવું છે કે અધિક માસમાં નક્કી કરો રોજ 10 રૂપિયા નાખી અધિક માસમાં, અને 10 રૂપિયા કઈ નડે નહીં. હવે ખાલી રોજનો રૂપિયો આટલો જ સંકલ્પ કરે. સાહેબ, સત્પરિયા પરિવારના તમામ સભ્યો તમે ગણો, વધારે નહીં, ખાલી 5,000 ગણો. 5,000 રોજના 5,000 રૂપિયા થયા. અને રોજના 5,000 એટલે મહિનાના 1.5 લાખ રૂપિયા થયા. અને મહિનાના 1.5 લાખ એટલે વર્ષના 18 લાખ થયા. આવતા વર્ષે આવે ને 65 લાખમાં તો 18 લાખ રૂપિયામાં આપી શકીએ. ખાલી આવું નો થાય એવું નથી. આમાં ઘણા ક્યાં ભાઈ વાતું કરે, રૂપિયા થોડુંક ભેગું થાય. ભાવનગરની અંદર જનાર્દનભાઈ ભટ્ટ કરીને એક છે, અને બહુ સારી વ્યક્તિ. એ વ્યક્તિ શહીદ પરિવાર માટે કામ કરે છે. એને બેંકો આરે ટાઈઅપ કરીને એવું નક્કી કર્યું, જે વ્યક્તિ નક્કી કરે એના ખાતામાંથી રોજનો 1 રૂપિયો શહીદ પરિવાર માટે કપાઈ જાય. એ વ્યક્તિએ હમણાં લગભગ 1.5 વર્ષ પહેલા આ રીતે ભેગા થયેલા 2.5 કરોડ રૂપિયા શહીદ પરિવાર માટે મોકલાવ્યા. 2.5 કરોડ રૂપિયા 2.5 કરોડ ભેગા થયા. તો આપણે રૂપિયા ઘણું ભેગું કરી શકીએ. એટલે આજથી નક્કી કરીને જઈએ કે મારે ત્યાં હું કોઈ એક એવું બચત પાત્ર રાખીશ કે જેમાં ઓછામાં ઓછા રોજનો 1 રૂપિયો માતાજી માટે એમાં નાખીશ. અને એ જે ભેગા થશે એ એક સાથે આવતા વર્ષે અહીંયા હું લાવીશ. હું કોરું કરવું એવું નથી. આજે અહીંયા માની હાજરીમાં આપણે સંકલ્પ કરવાનો છે. એટલે આમાંથી જેટલા એવું આજે નક્કી કરતા હોય દિલથી, માની હાજરીમાં આપણે સંકલ્પ કરીએ છીએ કે મારે ત્યાં બચત પાત્રમાં
પરિવારની વ્યક્તિ દીઠ ખાલી 1 રૂપિયો, રોજનો 1 રૂપિયો હું એમાં નાખીશ, આવું જેટલા સંકલ્પ લેવા ઈચ્છતા હોય એ ભાઈઓ બહેનો બધા પોતાનો હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. હું તો એ સંકલ્પ લઉં છું, આજથી હું લઉં છું. બાકીના જેટલા સંકલ્પ લેવા ઈચ્છતા હોય એ પોતાનો હાથ ઊંચો કરો. ખરા અર્થમાં લેવા ઈચ્છતા હોય એ જ હાથ ઊંચો કરજો કે હું રોજનો 1 રૂપિયો નાખીશ. ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર. હાથ નીચે લઈ લો. તમારો ખૂબ આભાર કે ઘણી બધી વ્યક્તિઓએ સંકલ્પ કર્યો અને બાકીની વ્યક્તિઓ પણ સંકલ્પ કરજો, કારણ કે બીજે કેટલાય રૂપિયા વહી જાય એલા આ મોબાઈલના રિચાર્જ જેટલી રકમ ન થઈ. આ રાજકોટ વાળા જેટલા છે હારા રવિવારે પીઝા ખાવા જાય એમાં વયા જાય છે, આખા વરણ એક પીઝામાં વયા જાય છે. તો માતાજી માટે આપણે એટલું તો કમસે કમ કરી શકીએ. જે આર્થિક રીતે સહયોગ આપી શકે એમ છે એ આર્થિક રીતે સહયોગ આપે. પણ મારે એ કહેવું છે કે કદાચ 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 આર્થિક રીતે સહયોગ એ સમજજો. માં છે ને, માં એ કોઈ દી સંતાનનું લે જ નહીં, એ અનેક ગણું કરીને પાછું આપે. આ સમજ, લે જ નહીં કોઈ દી, અનેક ગણું કરીને પાછું આપે. એટલે પાછું આવશે. પણ કદાચ મારી ક્ષમતા ન હોય તો કંઈ વાંધો નહીં, હું ધનથી ન આપી શકું તો કાંઈ નહીં, હું મનથી આ કાર્યની હારે રહું. મનથી તો હારે રહો કે તમે જે કરો છો એ બરોબર કરો છો. આમાં ઘણા એવા હોય કે આ બધા હાલી નીકળ્યા છે આજકાલના હારા બધું આવું કરવા માટે, આમ એટલે કમસે કમ કાંઈ ન કરો કાંઈ નહીં, ટેકો તો આપો. કૃષ્ણ છે ને, કૃષ્ણ એને જ્યારે બધાને વૃંદાવન વાસીઓને બચાવવા માટે ગોવર્ધન પર્વત છે એ ઊંચક્યો. હવે તો ભગવાનની આંગળીથી જ ઊંચકાયેલો હતો એ કઈ, પણ બાકીના બધાએ એટલી શુદ્ધ ભાવના સાથે એમાં ટેકા લગાવ્યા. ટેકા લાકડીયું લઈ લઈને બધા આવી ગયા કે આપણે ટેકો, આપણો ટેકો, આપણો ટેકો. અને ભગવાન બધા ઉપર રાજી થયા કે બધાએ સરસ મજાના ટેકા આપ્યા. પણ અમુક એવા હતા વૃંદાવન વાસીઓ કે ટેકો આપવાને બદલે લટકતા હતા, નીચે આવે નીચે આવે એમ. મારે એ કેવું છે, ટેકો નો આપો તોય કાંઈ નહીં, લટકવાનું કામ ન કરતા. એટલું આપણે કરીએ તોય ઘણું છે. એટલે મનથી આપણે સાથ આપ્યો. નહીં તો મને ખબર જ છે કે આખો પરિવાર સાથે જ છે અને સાથે રહીને જ આ યુવા ટીમને પ્રેરણા આપે છે કે તમે આગળ વધો, અમે બધા તમારી સાથે છીએ. અહીંયા મારી સામે જ એક સરસ મજાનું સૂત્ર લખ્યું છે, સંપીને રહીએ એ સૌથી મોટું પિતૃ તર્પણ છે. પિતૃ તર્પણ કરવું હોય ને પરિવારમાં પણ અને આપણી ઘરે પણ એકબીજા સંપીને રહીએ એ આપણા માટે સૌથી મોટું પિતૃ તર્પણ છે. આજના દિવસે જગતજનની માં ખોડિયાર, માં બ્રહ્માણી, માં અન્નપૂર્ણાના ચરણોમાં પ્રાર્થના કરીએ, રત્ના બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને બધાને એવું બળ આપે, એવી બુદ્ધિ આપે, એવી શક્તિ આપે કે આજે મને માધ્યમ બનાવીને માએ કે સુરાપુરા બાપાએ પરિવારની સામે જે વિચારો મૂક્યા છે એ વિચારોને અમે અપનાવી શકીએ, એ વિચારોને અમે અનુસરી શકીએ અને સાચા અર્થમાં માં અને સુરાપુરા બાપાનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપણને મળે એવી પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ વંદન. જય માતાજી. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ.